કલોલના પૂર્વી વિસ્તારમાં જમણવાર દરમિયાન રસ્તો બંધ કરવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલીએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું હતું. આ ઘટનામાં ખેંગારભાઈ સવાભાઈ પરમાર નામના યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. અશોકજી ઠાકોરના દીકરાના લગ્નના જમાડવાર વખતે રસ્તો બંધ હતો. તે સમયે નવીન ઉર્ફે ભાઈ સોલંકી બાઇક લઈને ત્યાંથી નીકળ્યો હતો. ત્યારે ખેંગારભાઈએ ત્યારે રસ્તો બંધ હોવાની વાત કરી. આ અંગે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ખેંગારભાઈના જન્મદિવસની પાર્ટી ચાલી રહી હતી. ત્યારે નવીન ઉર્ફે ભાઈ સોલંકી, નઈન ઉર્ફે કામભાઈ સોલંકી, સોનુ મકવાણા, મનોજ મકવાણા અને અમરતભાઈ સોલંકી સહિત 5 જેટલા આરોપીઓ તલવાર, લોખંડની પાઇપ અને ધોકા જેવા હિંસક હથિયારો સાથે આવી પહોંચ્યા હતા અને ખેંગારભાઈ પર જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઇજાઓને કારણે બેભાન થયેલા ખેંગારભાઈનું સારવાર દરમિયાન અમદાવાદની હોસ્પિટલમાં મોત થયું હતું. ગઈ તારીખ 13/12/2025ના રોજ કલોલ શહેર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પૂર્વ વિસ્તારમાં સાંજે 5:30 વાગ્યાની આસપાસ ખેંગાર પરમાર નામના વ્યક્તિ પર તે જ વિસ્તારમાં રહેતા અન્ય 5 શખ્સો દ્વારા હુમલો કરવામાં આવેલો હતો. જે હુમલામાં તેમના હાથ પગમાં ઈજા થયેલી હતી. જે અનુસંધાને તેઓને હોસ્પિટલે દાખલ કરતા હોસ્પિટલે મૃત જાહેર કરેલા હતા. જે અન્વયે તે અંગેની અત્યારના કલોલ શહેર પોલીસ સ્ટેશને ફરિયાદ મળતા તેઓ આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એક આરોપીને રાઉન્ડ અપ કરવામાં આવેલો છે. સદરો બનાવ અગાઉના કોઈ બંદૂકના કારણે બનેલું હોય એવું જણાય છે. મૃતક આરોપી છે એના વિરુદ્ધ અગાઉ પણ 5 કે 7 ગુનાઓ અત્યારના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છે અને તેઓ હિસ્ટ્રી સીટર છે. તે અગાઉના બંદૂકના કારણે આ હુમલો થયેલો હોય જેના અનુસંધાને પોલીસે તપાસ કરી એક આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. અન્ય 4 આરોપીને પકડવા માટે 7 કે 8 ટીમો અત્યારે ફિલ્ડમાં મોકલવામાં આવે છે અને વહેલી તકે એમની ધરપકડ કરવામાં